ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો ગાઈસ અમે તો તમે ડાગુ જાઓ ને? હા. કમલેશ ડાગુ જાઓ છે ને? અમે પેલા ફોર્મમાં બાપી સમાચાર લેવા ગઈ હતી ને એ બાપી ગુજરી ગયા અમદાવાદ છે તે હવે લઈને આવી ગઈ. પછી લઈને આવ્યા છે લુગડા ધોવાય નહીં, ફટાફટ કપડાં ધોઈ નાખીએ ને પછી તો જઈએ ગાઈસ આપણે. એટલે અમારો વિડીયો આવક ના આવક કોઈ નક્કી નહીં, હું કેવું બરોબર ને? આજના વિડીયોમાં કોઈ નક્કી નહીં. હું ડાઘુ જાઉં છું. હજી તો વાર છે, હજી લાયા નહીં અમદાવાદથી. હવે લાવશે ભાવનગર ને એટલે ભાવનગર નાખે એટલે આવતો એટલે 12 વાગી જાય કાઢતો હજી તો. ને આપણે પછી આટલા વહેલા જઈને ટાઢના ચો બહાર બેસી જવું. આપણે હોમાં બાયણે છે એટલે બધા હેડવાનું આપણે. હું લુગડા ધોઈ નાખું. હવે તો ચા બા પીવાઈ ગઈ. ચા તો પછી ના પીવે ને, સમાચાર નતા આપણે પહેલા ચા પીએ સમાચાર આપણે બરાબર. નવું કાઢ્યું ભરવા પાછું. જો પેલા અંદર નોખ્યું હતું, હવે પાછું બહાર કાઢ્યું. ગામના રાજમાં તો એવું કાલ સવારે પાછું અંદર જતું રહે હો, કોઈ નક્કી નહીં. ઘાટારા શેઠીઓ માથે પડી હોય, માળીએ ચડી ગઈ હોય, એમ કે હોય ઊંઘો બાબા ખાતું. બેઠક હતી ગાઈસ, બીજા કોઈના કણ બેઠક નથી અમારે ઓખીભાઈ સિવાય. ભગવાન અચાનક કોઈ હતું નહીં, નખમાં દુઃખ નતું. અચાનક મોડા થયા, તાવ આવ્યો. તાવમાંથી ડૉક્ટરે એમ કીધું કે બધા એ હૃદય બેસી ગયું, હૃદય પર હાડ ઉપર અસર થઈ ગઈ એટલે પમ્પિંગ નથી થતું. એમ મને પતી ગયું, અઠવાડિયામાં ખેલ પતી ગયો આખો. કોઈ બિચારું નતું નખમાં દુઃખ ને સારું એવું માણસ હતું ને. અત્યારે કોઈ કશું જ કહેવાય નવરી બાળા તો અમ પેલો ફોન કરતા આવ્યો બેઠવા એમ કરે. અમે બેઠી બેઠી એને લસણ ફોલે શાક સુધા અમે બે વાતો કરી બેઠી બેઠી. તો ભગવાને તરત લઈને છોકરો હજી તો એક બાકી બિચારો. જો ગાઈસ આપણે તો મિક્સ સબ્જી બની ગઈ. એક સબ્જી બની દીધી. મીના બિનિયન ખાવાનું હા બે જણા ગણેશ ભાઈ આવે બનાવે નહીં ગાઈસ. એટલે અમે આજે મિક્સ સબ્જી બનાવી દીધી. બટેકા, રીંગણ, કોબી, ટોમેટો, પાપડી. જેનિલભાઈ ને સુરુબેન ખાઈને ગયા સ્કૂલ. બે ભાઈ સ્કૂલ પહોંચ્યા. હવે આપણે જવું છે ડાઘુએ. જવું પડશે ડાઘુએ. જે ગાડી આવી નહીં એમ કાટલા બહાર જઈને તો બેહું. જઈએ હમણાં ગણેશ મીના આપી આવે. તો જવું શું કેવું ગાઈસ. આપણે જો લુગડો બધો ઠકોણે થાય છે. હવે કબાટ ભરી ગયું, કામ ચાલુ હે. તો ચમ પાછા ગોઠવી દીધા? હા તો કેન્સલ થયું? કેન્સલ કોઈ નથી, નવા લુગડા મૂકી દઉં બધા. લગ્નમાં હજી વાર સજાવાનું. ઠેલો ડોમાં ચૂકઈનું હોય પડી. તમે બહાર જવાનું કહેતા હતા ચોક રહેવા જશું હતું. હાય ગાઈસ, આપણે તો આજ તો બનાવી ખીચડી બનાવી છે અને કઢી બનાવી છે. જો ગાઈસ હમણાં હાલ નાયા ધોયા ગાઈસ. હજી અમે ગાઈસ હાલ નાયા ધોયા. કપડા ધોયા હાલ મૂકવ્યા. 5 વાગે નાયો. એ ગાડીમાં 3 વાગે કાઢ્યા હતા બિચારા. અમારા હોમે પાડોશીમાં ગાઈસ અમારા નાતનો જ છે. ઓફ થઈ ગયો તો છેલ્લા 10 દાડાથી બીમાર હતો. પ્રજાપતિ જ છે અમારો. એટલે જો એમના માટે કોઈ હતું નહીં, કોઈ નખમાં દુઃખ નતું. અચુબાનો તાવ આવી ગયો. તાવમાંથી વધી ગયું.
એટલે કોઈ પણ ગાઈસ તાવ આવે તો હવેરું દવાખાનું હવે દવાખાન બાપા જઈ આવવાનું. દવાખાનું બતાવી દેવાનું. ઢીલ નહીં મૂકવાની, તાવ આવે મટી જશે. અત્યારે બહુ સાચવવાની તબિયતો. તાવ આવે તો બહુ વાંચવાનું બધાને. રિપોર્ટ પહેલા કરાવી દેવાના. તાવ ખીચડી આવે કરી હે, કઢી કરી હે ને હવે આલી આવો guys. ખીચડી કઢી કરી છે. હવે આલી આવશે શીતલ આપણે. બપોરે બપોરે બધા ખાવા એ ઘેર રંધાય નહીં. લાવ સીબુ લાવો. ત્રણ દાડા ના રંધાય. બેસી બનાવો. ગાઈસ આપણે તો હવે બેસી જઈશું જમવા. હાલો જેનિલભાઈ, આપણે હવે ખાઈ લઈએ બેટા. મારે નહીં ખાવાનું. કેમ ઉપવાસ છે? ના તો ખાવું. હાલો ગાઈસ આપણે જમવા બેસી જઈએ. આજ તો કઢી ખીચડી છે જમવામાં, નહીં? હાલો તો કઢી ખીચડી છે તો આખા દાડાનો ઊંઘ્યો નહીં. આજ તો 5 વાગ્યાના guys જાગીએ અમે. 5 વાગ્યાનો જાગીએ છીએ ગાઈસ. સમાચાર બહુ તો આમાં બધા બૈરા રોતા હતા ને બેને. તમારો ઓફ ખુલી છે. બહુ દુઃખ ભરે સમાચાર છે. ભગવાન ધારી હોય કરે ભગવાન. બરાબર. મત કહેતા હારા માણસની જેટલી હોય જરૂર છે ને એટલી ઉપર જરૂર હોય ને. એવું મોણો હોય ને એને ભગવાન ના લઈ જાય. સારા માણસની જરૂર હોય ગાઈસ. ઓકે બાબુ તો મસ્ત મોણ હતું. એક નંબર રેડી માણસ હતું. બહુ કદી કોઈની ખણ ખોતર નહીં, કદી કોઈની મગજમારી નહીં, બહુ ભોળો હતો. કદી કોઈની આદાકારી નહીં. એવી બાઈ હતી. તો આપણે કઢી ખીચડી આલી આવે ને, કઢી ખીચડી ખાવા બેઠો. કઢી ખીચડી આપણે આલી આયા. હવે આપણે કઢી ખીચડી ખાઈ લઈએ ગાઈસ. નહીં જનિલભાઈ, તમારે નથી જમવું? હા હાલ માર ભેગું જમજે. હા તેડ ઉતાર બેઠો. આવતો રે હાલ. આજ કઢી ખીચડી જ ખાવાની છે બધાને. લાડો ખાઈ લઈએ ને. હાય સમાજ જેનિલભાઈએ તો ખાઈ લીધું. હવે ખાઈ લીધું. હવે પથારી જલ્દી થી હવે હોવાનો ટાઈમ થઈ ગયો. સુરુબેન તમારા આપણે પથારી થઈ વાસણ થઈ ગયો? હવ વાસણ ધોવાઈ ગયો? હવ હા ખાઈ લીધું. હવ તો હવે હવે હોવાનું શેડી જોવાની. હવે હોઈ જવાનું. હા હોઈ જવાનું હવે. હવે ટાટ પડે નહીં? હું તો થાકી જઈ હસતો. કેમ? તો લે ઠંડી જેવી છે બહાર. જા ઉઠવાનું લેતા શું ટાઢે કાલની લાઈટ બંધ કરો કે ના કરાય? તો કરી જ દેવાય ને. લાઈટ તો બંધ કરી દે. બધા બહાર બેઠા એટલે કહું. બાય બાય. બહાર બેઠો એમ? મેં તો માથું એ ભેનું છે જો. કેમ ધોયું તું? તો એમને માથું ધોયા વગર થોડું ઘરમાં હોય. હા ટાઢા પાણીએ ધોયું. પેલા ધોયું તું કે નહીં ભાભીએ? ભાભીએ ધોયું, એને પલાળવું પણ માથું પલાળવું પડે. પલાળી તો એને? તો એને ધોયું, એને ટાઢા પાણી એને ધોયું. એને ગરમ પાણી નાઈ, હું ટાઢા પાણી નાઈ બહાર. તો ગરમ થવા દેવાય ને. હું કરતો પાણી કઈ થાય? હમ. તો હું તો અડવાનું હોય નહીં ચોય. તે ચોકમાં બેહી રહેવું તું. તો એ તો એક જણું નાય પછી બીજું જણું પાણી રેડે ઉપર. એવું હોય? તો મેં ભાભીએ મને તો ઠેરવી નાખી 2-3 ડોલો ભરી માથે રેડી. હા તો પહેલા લુગડા નાવાનું. શરદી ના થઈ જાય પાછી. માથું દુખવા માંડ્યું. ઢાઢું ફ્રીજમાંથી કાઢ્યું એવું પણ. પંખો ના ફેરવતા આજે પાછું. સારું કરે તમે પછી મારે અડવાનું તો તમને ગરમ કરી દીધું. મીના આપીને તો ગરમ આલી તો તપેલું ભરેલું પડે તો મને કે તું ના લે તો ગણેશ બાપુ રાડો નાખ. તો કે તમે ન ચોપે મારા લુગડા લેવા આવે ને પેલું તો મારા લુગડા મોય પડે તો મીના આપીને લુગડા બીજાને ઘેર પડે તેથી છોકરાને જેને જેવા બોલાયો ઠેલી ભરી લુગડા આલી ગયો. પછી મીના આપીને નાહી લીધું. નાહીને લુગડા પહેર્યા. લુગડા પહેરીને પછી હું નાહીને પછી અમે 2 જણીઓ ઓબલી માતા દર્શન કરવા જઈએ. ઓબલી માતા દર્શન કર્યા, મહાદેવ દર્શન કર્યા. પછી ઘણી વાર બેઠા તો 6-7 જણી બાઈ ભેગી થઈ. પછી બેહીને પછી પાછા આવ્યો. આવીને પછી ગણેશ બાપુને ફટાફટ રોટલી કરી દીધી. 3 વાગ્યા હતા. 3 વાગે રોટલી કરીને એમ ખાવા આવ્યું. એ તો દવા ગળી હતી
ખાવું તું એમ તો તે પછી ખાવા આવ્યું ખાવાની શાક રોટલી ફટાફટ શાક તો તૈયાર જ હતો રોટલીનો લોટ પોધેલો રોટલીઓ કરી પછી મેં આપી ફટાફટ એને ખાવા આવ્યું મેં રોટલી કરી પછી એને ખાધું પછી ખાઈને પછી પાછો ચા બનાવી ચા મોકલાવી પેલા પણ પછી અમે આયા પછી તમે આયા તમને પોણે ગરમ કરી દીધું પછી વળી ભરતભાઈ પોણે ગરમ કરીને એને છોકરાને આલ્યું એક ડોલ બરાબર એ બધું કર્યું પછી એક તપેલું જબ્બર ગરમ થયું પછી તો શું કરવાનું બધા એ નહીં લોકોને તો હીટર હતું તો ભરતભાઈ બધાને હીટરમાં થાય ને ફટાફટ એટલે બધાને આયા ધોયા બાય બાય કેટલો ભાઈ કેટલા ભાઈ રહ્યા હતા બોલો ખૂબ વસ્તી આવી વસ્તી આદમી જબ્બર હતા હમ. આદમી ખૂબ આવ્યો ઘણું હતું આદમી ઘણું હતું આદમી એટલા હતા ને બૈરો એટલો હતો ખૂબ આવ્યું હતું ઘરમાં તો હમાતા નતા હમ. તો બધા ચમચમ બેઠા હતા મન જોણ હમ. તો બે ઘર ભરાઈ જતા બિચારાને તો ઉંમર નોની કહેવાય ને જીતો નાની જ ઉંમર ક્યાં બાળ ઉંમર કહેવાય છે હાજર પૂરા પણ કોઈ નખમાં દુઃખ નહીં ના ચોખ્ખા થઈ જાય હમ. કોઈ એટલે કોઈને નખમાં દુઃખ નથી આ બધું અંદર ને અંદર તકલીફ થઈ ને અંદર અટકાઈ ગયું સારું હાલો ગાઈસ હવે આપણે હોઈ જઈશું ગુડ નાઇટ જય આશાપુરામાં જય મને તો કાંઈ ઊંઘે નથી આવતી હું તો વાતો કરતી ને રોજ તો મને તો એમ થાય હાલ બોલતા હશે હાલ બોલાવશે બાય બાય નહીં કહે હમ. એ મજા ના નજર લાગે ને તમે શીતલ એ શીતલ મને હેડતો નજર ઉતારી દેતો એમ કે નહીં હમ. મને જાડું નાખતો તારી મજરા આવશે મને એમ કહે હું જાઉં બહેણામાં નજરે ઉતરાય કે મને નજર લાગી કીધું સારું હાલો ઉતારો દુઃખ બીજું હોય એટલે શું થાય પછી બિચારા ઓકે હમ. કોઈ સારું ગાઈસ તમે બધા કોમેન્ટમાં ખાલી એમ લખજો કે ઓમ શાંતિ એમના આત્માને શાંતિ મળો બીજી જગ્યાએ સારી જગ્યાએ જન્મ લે કે માણસ અહીંયા હારા હતા ને તોય સારી જગ્યાએ જન્મ લે શું કેવું એ ઓમ શાંતિ લખજો ખાલી બીજું કોઈ અમે કહેતા નહીં તમે અમારો વિડીયો જેવો બન્યો સાચો અમારે બનાવવાનો તો એવો બનાવ્યો નતો બનાવવાનો એવો નતો બનાવ્યો બરાબર અમે આખો દાડો તો જ કાઢ્યો આખો દી તો જ ગયો છે આખો દાડો તો જ જો એટલે જય માતાજી જય ચિહરમાં બાય બાય બાય